સુરત શહેર જાણે યુપી કે બિહારનું કોઈક ગામ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે અને તેમાં પણ સોને પે સુહાગાની જેમ સુરત પોલીસ શહેરમાં થયેલી એક પછી એક 3 લૂંટોના ભેદ ઉકેલવામાં હાલ તો હવામાં હવાતિયા મારી રહી છે। ત્યારે શું સુરત પોલીસ એક સાથે 3 થયેલી લૂંટનો ભેદ ઉકેલી શકશે? શું સુરત પોલીસ વેપારીઓના ગયેલા લાખો રૂપિયા પરત લાવી શકશે? તેવી ચર્ચા શહેરમાં ઉઠવા પામી છે। સુરત પોલીસ લૂંટારોને ઝડપવામાં ગઈ નિષ્ફળ, એક પછી એક 3 લૂંટનો અપાયો આરામથી અંજામ। સુરતમાં લૂંટની ઘટનાઓ બની છતાં પોલીસ નિંદ્રાધીન। રાંદેર ઉમરા પાંડેસરાથી લાખોની લૂંટ। રાંદેરમાં પરિવારને બંધક બનાવ્યું તો ઉમરા અને પાંડેસરામાં બાઇકરોને ફેંકી કરાઈ લાખોની લૂંટ। શું સુરત પોલીસ પડકાર ફેંકનાર લૂંટારોને ઝડપી પાડશે? સુરત શહેરમાં જાણે હાલ કાયદો અને વ્યવસ્થા ખાડી પડી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સીસીટીવી પ્રોજેક્ટ મુકાયા બાદ સુરત પોલીસ હાલ નિરાંત અનુભવી રહી છે અને એમ વિચારી રહી છે કે સુરતમાં હવે અસામાજિક તત્વો સીસીટીવીના બીકે કોઈ ગુનાઓને અંજામ નહીં આપે। પરંતુ સુરત પોલીસની આ વાત પાંગળી સાબિત કરી રહ્યા છે લૂંટારુઓ। સુરતમાં લૂંટારુએ એક પછી એક સળંગ 3 લૂંટને અંજામ આપ્યો અને પલક ઝપકતા જ હવામાં ધુમાડાની જેમ ઓગળી ગયા। પરંતુ સુરત પોલીસ આવા લૂંટારુઓને ઝડપી પાડવામાં તદ્દન વામણી સાબિત થઈ રહી છે અને લૂંટ થયા પછી માત્ર સ્કેચ જાહેર કરી તપાસ શરૂ કરી છે। પરંતુ તપાસ કઈ રીતે ચાલી રહી છે તે અંગે સુરત પોલીસ મગનું નામ મરી પાડતી નથી અને હાલ 3 લૂંટોને અંજામ આપી ભાગી છૂટેલા લૂંટારોને ઝડપી પાડવા માટે પોલીસ કાચબાની ગતિએ તપાસ કરી રહી છે। શું સુરત પોલીસના હાથમાંથી લૂંટારુઓ દૂર થઈ ગયા? શું સુરત પોલીસની પહોંચથી લૂંટારુઓ થઈ ગયા મીલો દૂર? માત્ર સ્કેચ જારી કરી પોલીસ કાચબાની ગતિએ કરી રહી છે તપાસ। સીસીટીવીમાં આરોપીઓ કેદ થયા છતાં પોલીસ પકડવામાં છે નિષ્ફળ। સુરત પોલીસ હાલ શોભાના ગાંઠિયા સમાન। સુરત શહેરમાં તબીબના પરિવારને બંધક બનાવી અને ત્યારબાદ બેંકમાંથી રોકડ લઈ નીકળેલા અને રોકડ ભરવા જનાર મોટરસાયકલ પરથી પાડી દઈ અજાણ્યા લૂંટારુઓએ લાખોની મત્તા લઈ ભાગી છૂટ્યા ના 3 બનાવોના ખાસો સમય વીતી ગયો છે, છતાં સુરત પોલીસ હાલ આ પ્રકરણનો માત્ર ને માત્ર હવામાં તીર મારી રહી છે અને આરોપીઓને પકડવામાં નિષ્ફળ જઈ રહી છે। ત્યારે ગુનાઓ બનતા જ અટકાવવા અને બની ગયા પછી ત્વરિત કાર્યવાહી કરવા માટે રચાયેલી ડીસીબી, પીસીબી, એસઓજી, એલસીબી, આરઆરસી સહિતની બ્રાન્ચના કર્મચારીઓ પણ હાલ આવા સાતીર ચોરોને ઝડપી પાડવા માટે પોતાની તમામ તાકાત લગાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રો કહી રહ્યા છે। પરંતુ લૂંટારુઓ એટલા તો ચાલાક છે કે પોલીસ હજુ સુધી તેઓને ઝડપી પાડવામાં નિષ્ફળ નીવડી છે। શું ગુનાઓને અટકાવવા મથતા પોલીસ કમિશનર લૂંટારુઓને ઝડપશે? શું પોલીસ કમિશનર રાકેશ અસ્થાના 3 લૂંટનો ભેદ ઉકેલશે કે પછી વિવિધ બ્રાન્ચોના વામણા સાબિત થઈ રહેલા પોલીસ દાદાઓની કરશે બદલી? હાલ સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાનું નામ સાંભળતા જ ભલભલા ગુનેગારોને પસીનો છૂટી જાય છે। ત્યારે સુરતમાં 3 લાખોની લૂંટની ઘટનાઓને અંજામ આપનાર લૂંટારોને ઝડપી પાડવા માટે કેમ પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા છે તે સમજાતું નથી। કે પછી લૂંટારુઓ એટલા હાઈટેક થઈ ગયા છે કે પોલીસની પકડથી મીલો દૂર થઈ ગયા છે, કે પછી પોલીસની વિવિધ બ્રાન્ચોના માત્ર નામ ખાતર બ્રાન્ચોમાં પડી રહેલા કર્મચારીઓ લૂંટારોને ઝડપવા કોઈ કામગીરી જ નથી કરી રહ્યા। તો શું આવનાર સમયમાં પોલીસ કમિશનર રાકેશ અસ્થાના સાહેબ આવા પોલીસ દાદાઓને વિવિધ બ્રાન્ચોમાંથી હટાવશે કે તેની પણ શહેરમાં ચર્ચા જોર પકડ્યું છે? અઝર કુરેશીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।